નમસ્કાર, જીએસટીવી માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ, આપ જોઈ રહ્યા છો લક્ષ્યભેદ। લક્ષ્યભેદમાં આજે વાત કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, હવે જે રીતે ઉમેદવારોની યાદીઓ જાહેર કરવામાં આવી રહી છે તેમ તેમ સમય જઈ રહ્યો છે અને સમય જતા જતા તે લોકો હવે ચૂંટણી ઢંઢેરા પર પણ નજર કેન્દ્રિત કરી રહ્યા છે। આજે આપણને કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જોવા મળ્યો છે, જન ઘોષણા પત્ર જોવા મળી રહ્યું છે। ઘણી પાર્ટીઓ દ્વારા સંકલ્પ પત્ર મૂકવામાં આવતા હોય છે, વચન પત્ર મૂકવામાં આવતા હોય છે, સંકલ્પ પત્રોની સાથે સાથે જન ઘોષણા પત્ર પણ મૂકવામાં આવતા હોય છે, જેના ભાગરૂપે કોંગ્રેસે પણ ઘણા બધા વાયદા વચનો કર્યા છે। સવાલ એ થાય છે કે રાજકીય નેતાઓ કે રાજકીય પાર્ટીઓ દ્વારા મૂકવામાં આવતા આ જે વાયદાઓ છે તે વાયદાઓનો મોટો વેપાર ચાલી રહ્યો છે, કારણ કે વાયદાઓ કરવામાં આવે છે પણ કોણ પછી પૂછવા જાય છે કે આ વાયદાઓ પૂરા થાય છે કે કેમ, એની કોઈ બાંહેધરી લે છે કે કેમ, અને સાથે પ્રજામાં કે મતદારોમાં પણ એટલી જાગૃતતા છે કે કેમ કે આ વાયદાઓ પૂરા કરે છે કે નહીં। પાર્ટીઓ માત્ર ખાલી ચૂંટણી જીતવા માટે, મતદારોને પ્રભાવિત કરવા માટેનો આ પ્રયાસ કરવામાં આવતો હોય છે। સવાલ થાય છે કે શા માટે આ ચૂંટણી ઢંઢેરાનો ઉપયોગ કરીને મતદારોને પ્રભાવિત કરવામાં આવે છે? જો વાયદાઓ જ પૂરા કરવામાં ન આવતા હોય અથવા કરવાની ઈચ્છા શક્તિ ન હોય તો શા માટે આ પ્રકારના પત્રો જાહેર કરવામાં આવે છે? ચર્ચા કરી રહ્યા છે કે જ્યારે કોંગ્રેસે આ વચનો જાહેર કર્યા છે ત્યારે કોંગ્રેસ પણ સત્તામાં આવે તોની વાત છે કે આ વચનો પૂરા કરવાની જવાબદારી કોંગ્રેસના શિરે રહી શકે છે। સવાલ એ થાય છે કે જે પાર્ટી જીતે છે એ પાર્ટીની મુખ્ય જવાબદારી થાય છે કે મતદારોને રીઝવવા માટે જે વાયદાઓ કરવામાં આવ્યા છે તે વાયદાઓ લેખિતમાં બાંહેધરી આપવામાં આવે છે ત્યારે તેને પૂરા કરવામાં આવે છે કે કેમ, તેનું પણ ઓડિટિંગ કેમ થતું નથી એ પણ એક સવાલ થઈ રહ્યો છે। ઘણી જગ્યાએ તો રાજકીય પાર્ટીઓ દ્વારા એવું કહેવામાં આવે છે કે અમે ઘોષણાપત્ર જાહેર કરીએ તો તેના માટેની પણ એક કમિટી બનાવવામાં આવતી હોય છે, પણ આ કમિટીઓ પણ જોવા મળતી નથી, તેમાં કોણ જવાબદારી સંભાળે છે તે લોકો જોવા નથી મળતા। આખરે ચર્ચા કરી રહ્યા છે કે આ ચૂંટણી ઢંઢેરો જે મૂકવામાં આવે છે, આજનો વિષય છે વાયદાઓનો વેપાર। તો વાયદાના વેપારમાં આજે વાત કરી રહ્યા ત્યારે મારી સાથે ચર્ચામાં જોડાયા છે સ્ટુડિયોથી પ્રશાંત ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે, ડોક્ટર કિંજલ દેસાઈ કે જેઓ પણ રાજકીય વિશ્લેષક છે, અને ડોક્ટર યજ્ઞેશ દવે અમારી સાથે જોડાયા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે। આપ ત્રણેયનું ચર્ચામાં સ્વાગત છે। પ્રશાંતભાઈ, સૌથી પહેલો સવાલ છે કે ચૂંટણી ઢંઢેરો કેટલું મહત્વનો હોય છે રાજકીય પાર્ટીઓ માટે, કે હવે ખાલી ફોર્માલિટી રહી ગઈ છે? મતદારોને પ્રભાવિત કરવા માટે જો પ્રયત્ન કરવામાં આવતો હોય તો શું લાગે છે એક વિશ્લેષક તરીકે આપને કે આ વાયદાઓ મતદારોને ખરેખર પ્રભાવિત કરે છે ખરી, કે મતદારો પણ સમજે છે કે માત્ર ને માત્ર વેપારના ભાગરૂપે વાયદાઓ કરવામાં આવે છે? સત્તામાં આવ્યા તો પણ ખરા, ના આવ્યા તો પણ ખરા, જો સત્તામાં આવીએ તો આપણે ક્યાં પૂરા કરવાના છે વાયદા? શું કહેશો? ભદ્રેશભાઈ, વાયદા બજારની જે તમે વાત કરી, ચૂંટણી ઢંઢેરો, સંકલ્પ પત્ર, મેનિફેસ્ટો, આ બધું પત્ર પૂરતો સીમિત, આપણે કાગળ પર સીમિત, એમાં એવું છે એની પર પછી આવું, પણ પહેલા તો છે ને આ મેનિફેસ્ટો છે અને કોઈ કાયદાકીય રીતે આંટી ઘૂંટીમાં આવતો નથી। ના તમે આની આરટીઆઈ કરી શકો, ના આનું ઓડિટ માંગી શકો, ના આની ઉપર તમે પીઆઈએલ કરી શકો કે ભાઈ ફલાણી પાર્ટી આવું કીધું હતું, એ પાર્ટી સત્તા ઉપર આવી અને આમાંથી એ 100 માંથી એમણે 50, 60, 70 કામ નથી કર્યા, તો આનો જવાબદાર કોણ? એટલે આની કોઈ જવાબદેહી નથી। એટલે આ માત્ર એક કમિટમેન્ટ એટલે એક જનતા સુધી પહોંચવાનો રસ્તો છે કે ભાઈ અમે જો સરકારમાં બેસીશું, સત્તામાં આવીશું તો આટલું તમારા માટે કરીશું। અત્યાર સુધી કયા, અને બીજું મેનિફેસ્ટો 20 દિવસ બાકી છે પહેલા ચરણની, 1 તારીખ છે, આજે 12 તારીખ થઈ છે, 20 દિવસ। આમ અમે લોકોને એવું કહીએ છીએ રાજકીય પાર્ટીઓને કે તમે મેનિફેસ્ટો 6 મહિના પહેલા જાહેર કરો, પાછલા 4 વર્ષના અનુભવના આધારે, જેનું શાસન ઘણા સમયથી ચાલતું હોય એના આધારે, વિરોધ પક્ષ હોય તો એને સત્તાના એટલે સરકારના નાક દબાવવાની બધી ખબર હોય એના આધારે તમે આ મેનિફેસ્ટો 6 મહિના પહેલા જાહેર કરો તો પ્રજાને નુકસાનીનું પરિબળ સાબિત ના થાય પ્રશાંતભાઈ, કારણ કે 6 મહિના પહેલા કરવામાં આવે તો એનું વિશ્લેષણ પ્રજા કરતી થઈ જાય ને। પણ આ વિરોધ પક્ષની વાત કરી રહ્યા છે આપણે, જે કોંગ્રેસ 20 દિવસ પહેલા આપી રહી છે, અને સરકાર પક્ષને બીજો આમાં કેવું છે, હું એવું માનું છું, આમ તો મેનિફેસ્ટો છે ને પહેલા તો હવે બહુ સરસ એકદમ ગ્લોરીફાઈડ ને લેમિનેટેડ શીટ થી બનેલા આવે છે, પહેલા બહુ સાદા જયારે પેપરમાં એમાં આવતા ત્યારે ચૂંટણી ટાઈમે રાત્રે પેલું બધું પતી જાય, બધા વોર્ડમાંથી ફરીને પાછા આવો એટલે ચવાણું કાઢવું પડે ને, એ નાસ્તા પૂરતો ઉપયોગ થતો હતો। હવે બહુ સારો ઉપયોગ ને ટીક વાગે છે। હું આ લોકસભાના ઇલેક્શન થી જોઉં છું, 2019 ના લોકસભાથી, કે હવે લોકો મેનિફેસ્ટો પર ટીક મરાવડાવે છે, એટલે સરકાર પણ કે જો અમે આ કીધું તું આ કર્યું, જેમ કે અત્યારે 2019 હોય કે 14 હોય, રામ મંદિર મુદ્દો ભાજપના મેનિફેસ્ટોમાં કેન્દ્રમાં હતો તો અમે કર્યું, 370 કર્યું, એટલે ટીક માર્ક હવે એ લોકોએ ચાલુ કર્યું છે, કારણ કે જનતા જવાબ માંગતી થઈ છે। આ મેનિફેસ્ટો મેં કોંગ્રેસનો આખો વાંચ્યો, એમાં એક વસ્તુ આવરી લીધી છે, એટલે આના બે અર્થ કાઢવા પડે કે શું આ બધી વસ્તુ અત્યાર સુધી અનએડ્રેસ્ડ એટલે કે અહીંયા ઉલઝેલી છે, ગુજરાતમાં નથી, જો નથી તો એનાથી નુકસાન પ્રજાને થઈ રહ્યું છે, એટલે કોંગ્રેસ માંગી રહ્યું છે, આપવા માટે પ્રયત્ન કરે છે। પ્રશાંતભાઈ, સવાલ એ વચન પત્ર જાહેર કરીને વચન માટે બંધાયેલા કેટલી હોય રાજકીય પાર્ટીઓ કે નેતાઓ, કારણ કે પ્રજા તો આ નેતાઓ માટે એવું કહેતી હોય છે કે ચૂંટણી સમયે અમને દેખાય છે, પછી 5 વર્ષ તમે શોધતા હોય છે, મળતા પણ નથી હોતા, તો આ પ્રકારની સ્થિતિમાં જ્યારે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવે છે તો આ વચન પૂરા કરવા માટે કેટલા બંધાયેલા હોય છે? અને આપે કીધું કે ઓડિટિંગ જેવી સિસ્ટમ છે નહીં, કોઈ કાયદાકીય પણ આટીઘૂટી આમાં જોવા નથી મળતી, તો પછી મતદારો કે નેતાઓ પર કોણ એવું જવાબદાર વ્યક્તિ બની શકે
જવાબદાર ફરી પણ બની શકે કે હવે જે audit કરી પરિસ્થિતિ એટલે બદલાઈ છે કે જાગૃત જનતા, જાગૃત મીડિયા, લોકો નથી કહેતા કે 5 વર્ષે એટલે ખોવાઈ જાય છે, દેખાતા નથી, કશું કામ કરતા નથી, એટલે આ જે વાતો છે ને એમનામ નથી આવતી. આવું કીધું તો આવું ના કર્યું. અને બીજું સામે પક્ષો, બીજા પક્ષો, હરીફ પક્ષો એકબીજાને આંટીમાં લેતા હોય છે એમના મુદ્દાના આધારે, એમના મેનિફેસ્ટોના આધારે, કે આણે કીધું તો આપણે અત્યારે સાંભળીએ છીએ કે પંજાબમાં કીધું ને પાળ્યું નહીં. આમ ચર્ચાનો આદમીએ વિષય બની જાય. પ્રશાંતભાઈએ ખાલી તમે કીધું સામસામે આક્ષેપ પ્રતિ આક્ષેપનો જ વિષય બની જાય છે, એનાથી વધારે એનું કોઈ જમીની હકીકતમાં કોઈ ઇમ્પ્લિમેન્ટ જોવા નથી મળતું. 70-80% હોય છે. કારણ કે અલ્ટિમેટલી યાર કોઈ પણ રાજકીય પાર્ટી હોય, સરકાર હોય, વિરોધ પક્ષ હોય, એ લોકો મેનિફેસ્ટોના આધારે પ્રજાની વચ્ચે જવાના છે. અત્યારે પાછી આગામી 5 વર્ષ જવાના છે, નવી ટર્મ માટે મહેનત પણ કરવાના છે. પહેલા કરતા પરિસ્થિતિ થોડી બદલાયેલી છે. પહેલા મેનિફેસ્ટો જેવું કંઈ ખરેખર બહુ નહોતું. 2010 પહેલા, 14 પહેલા આપણે જોઈ શકતા હતા. હવે ટીક બી વાગે છે, લોકો એની પર ચર્ચા કરે છે, લોકો ડિમાન્ડ મૂકે છે. મેનિફેસ્ટો અમધો નથી આવતો. આ લોકો તમામ પ્રકારના, હજી ભાજપનો આપણી સામે આવ્યો નથી. કોંગ્રેસે કોઈ કમિટી બનાવી છે જેના દીપકભાઈ બાબરિયા અત્યારે આપણી વચ્ચે આવવાના હતા, પેનલમાં પણ આવ્યા નથી. તો દીપકભાઈએ મને જે બી એમની રીતે સર્વે કર્યો હશે, કેટલાય લોકોના સુઝાવ લીધા હશે, કોઈ ઓપિનિયન પોલ કરાયો હશે. કમિટીની જવાબદારી શું બને? કારણ કે રાજસ્થાનમાં કોંગ્રેસની કમિટી બનાવવાની વાત કરી હતી, કમિટીમાં કયા મુખ્ય માથાઓ છે એની કોઈ જાણકારી બહાર નથી આવી. એટલે કોંગ્રેસમાં નથી આવી. ગુજરાત કોંગ્રેસમાં અત્યારે કોણ છે એ જ આપણને ખબર નથી. આપણે તો નોર્મલી કોંગ્રેસી પ્રવક્તાઓને મળતા હોય તો એ લોકો આપણને પૂછતા હોય છે કે તમે સજેશન આપો, અમે મેનિફેસ્ટોમાં મૂકી શકીએ એવા મુદ્દા આપો. આપણે આપીએ પણ છે, પણ ક્યાંય મને નથી લાગતું, કારણ કે બીજી કોઈ રીતે પણ આપણે બોલાવવામાં નથી આવતા કે ચર્ચા કરવામાં, કે આપણે સજેશન્સ લેતા હોય. પણ યસ, મેનિફેસ્ટો હવે લોકો માંગી રહ્યા છે, પણ આટલો લેટ નહીં. કારણ કે એનું કારણ છે મેનિફેસ્ટો તમારે પ્રજાની વચ્ચે મૂકવાનો છે. 20 દિવસમાં. એક તો સૌથી પહેલા અત્યાર સુધી કડાકૂટ તમારી ચાલતી હોય ઉમેદવારોની. માંડ ઉમેદવાર જાહેર થાય એટલે એનો વિરોધને ખાળવાની વાત હોય, એ પછી માંડ ફોર્મ ભરાય, પછી 12 દિવસ વધે. એ 12 દિવસમાં તમને લાગે છે કે આખા વિધાનસભાના 2 લાખ મતદારો સુધી આ મેનિફેસ્ટો પહોંચતો હોય? કોને પૂછવા જવાનું અને કોને પૂછવા જવાનું છે? એટલે એ વેસ્ટેજ ઓફ પેપર ના થાય એનું પણ આ લોકો ધ્યાન રાખો. ડોક્ટર કિંજલ દેસાઈ, આપનું રાજકીય વિશ્લેષક તરીકે શું આંકલન છે કે ચૂંટણી ઢંઢેરો કેટલો મહત્વનો સાબિત થઈ શકે છે? અહીંયા જેમ પ્રશાંતભાઈ કીધું કે કોઈને પૂછવા થોડી જાય છે કોઈ રાજકીય પાર્ટીઓ કે કયા કયા મુદ્દા અમે આવરી લઈએ. આ મુખ્ય ચર્ચા જે ચૂંટણીના મુદ્દા દેખાતો એની પર મસ્ત મોટા વાયદા કરવામાં આવતા હોય છે. અને સવાલ તો ત્યાં થાય છે કે નીતિમત્તા શું લાગે છે આપને કે આ પાર્ટીઓ જાહેર કરે તો સત્તામાં આવે તોની વાત છે, સત્તામાં નહીં આવે તો એટલા બધા વાયદા કરી નાખો કે પ્રજા શોધતી રહી છે કે આ વાયદા પૂરા કરવા માટે નેતાઓ આવ્યા કે નહીં. શું કહેશો? જી ભદ્રેશભાઈ, પ્રશાંતભાઈએ જે કેટલીક વાતો કરી બહુ વ્યવસ્થિત રીતે એમણે સમજાયું, અને હું પણ એમાં મહદઅંશે અગ્રી છું કે આ જે મેનિફેસ્ટો હોય છે કે ઘોષણાપત્ર આજે જે કોંગ્રેસનું આવ્યું છે, એમાં આજના જે ઘોષણાપત્રની જો વાત કરીએ સીધી તો મેં દરેક મુદ્દા જોયા. એના એ મુદ્દા એટલા બધા મુદ્દા છે કે જાણે બજેટ પ્રેઝન્ટ કરતા હોય ને એવી રીતે એક એક વસ્તુની ડિટેલમાં ગયા છે. સારી વસ્તુ છે, પણ એનું જે કહેવાય કે અમલીકરણ તો અલગ વાત છે, પણ એનું સ્ટેટસ આવશે કે સ્ટેજ આવશે કે નહીં એ પણ એક પ્રશ્ન છે. કારણ કે તમને ધ્યાનમાં છે દરેક જગ્યાએ સર્વે, ઓપિનિયન પોલ્સ બધું થયું છે, એટલે કોંગ્રેસને ખબર છે કે આપણે સત્તા બનાવવા જઈ નથી રહ્યા, માત્ર મેઇન વિરોધ પક્ષ તરીકે રહી જઈએ તો પણ સારું, એવી પરિસ્થિતિ છે. ત્યારે જેમ મસ્ત મોટા વાયદા, એક શબ્દ તમે વાપર્યો એ બહુ યથાયોગ્ય છે કે અત્યારે હું આમ કરીશ, હું આમ આપીશ, કોંગ્રેસ પાર્ટી આમ કરી નાખશે ગુજરાત માટે, એવા વાયદા આપવામાં જાય છે શું? કારણ કે સત્તામાં આવવાની નજીક પણ નથી ક્યાંક. એટલે ડેફિનેટલી, અને ખૂબ મોટું ઘોષણા પત્ર છે. મેં જોયું મૂલ્યાંકન એવું છે કે જે તમે ચૂંટણી ઢંઢેરો વાંચો છો એના પરથી અંદાજ આપને આવી જાય છે કે આ પાર્ટી સત્તામાં આવશે કે નહીં, જીતશે કે નહીં, એ પણ ખ્યાલ આવી જાય છે. અને ઢંઢેરામાં તમે જોશો ને તો એમાંથી 70-80% વસ્તુ તો એવી છે કે જો ઓલરેડી થઈ ગઈ છે, ચાલુ છે, પ્રેઝન્ટ સરકાર દ્વારા કરાઈ રહી છે. અને અમુક જે એવી વસ્તુ છે કે અનરિયાલિસ્ટિક છે, એટલે કે જે આપવાથી અર્થતંત્ર પર ઘેરા પ્રત્યાઘાત પડે એ પ્રકારની વસ્તુઓ છે. એટલે એકદમ જેને કહેવાય કે બનાવ્યું ઘોષણાપત્ર સારી વસ્તુ છે. એમાં લખ્યું કે અમે ખૂબ લોકોનો સર્વે કર્યો, લોકો પાસેથી સજેશન મંગાવ્યા, પરંતુ ક્યાંય મેં તો છેલ્લા કેટલા વખતમાં મંગાવે સજેશન, મેં તો ક્યાંય સાંભળ્યું નહીં કે કોંગ્રેસ ઘોષણાપત્ર માટે સજેશન માંગી રહી છે, લોકો આપો, એવું તો ક્યાંય ઢંઢેરો આવ્યો નહોતો. પાર્ટી કાર્યકર્તાઓને અમે પૂછી લેતા હશે, કારણ કે ખાલી પાર્ટીના કાર્યકર્તાઓને પૂછવાનું છે કે ગુજરાતની જનતાને પૂછીને ઘોષણાપત્ર બનાવવાનો છે. અને જો ખરેખર ગુજરાતની જનતાને પૂછીને ઘોષણાપત્ર બનાવતા હોય તો ટીવી છાપામાં એડવર્ટાઇઝ આપવી હતી ને કે અમે ઘોષણાપત્રનું કામકાજ ચાલુ કરેલું. પછી બી કિંજલી વાયદા પૂરા ના થાય તો આની જવાબદેહી કોની બને છે? શું લાગે છે આપને? અને આવું કોઈ આપણી પાસે માપદંડ છે ખરી? કોઈ માપદંડ નથી. તમે જનતા એક વખત કોઈ પણ પોલિટિકલ પાર્ટીને વોટ આપી દે એમના જે મેનિફેસ્ટો પ્રમાણે, પછી એ પ્રમાણે કરે કે ના કરે, એમાં એમને કોઈ એમનું ગળું દબાવવા કે બોચી પકડવા જવાનું નથી. અને જાય તો એ લોકો કે આ તો અમારું ખાલી ઘોષણાપત્ર હતું, આમાં કોઈ કાયદાકીય રીતે અમે કોઈ લીગલ પેપર્સ પર સહી કરીને આપેલી વસ્તુ નથી.
એટલે આ એક બહુ એવો ગ્રે એરિયા છે બિલકુલ કે જ્યાં તમે મતદારોને લલચાવવા માટે કે લોભાવવા માટે ઘોષણા લલચાવવા કરી માટે દો છો. પરથી એક સવાલ થાય છે પ્રશાંતભાઈ, આપને એક નાનકડો જવાબ આપની પાસેથી ઈચ્છું છું, પછી ત્યારબાદ દીપકભાઈ પણ આપણી સાથે કોંગ્રેસમાંથી જોડાયા છે. આપણે જે હમણાં વાત કરી કે ઘોષણાપત્રનું કમિટી બનાવવામાં આવી છે, તેના સભ્ય છે દીપકભાઈ બાબરિયા. દીપકભાઈ, આપ ચર્ચામાં જોડાયા છો, આપનો ખૂબ ખૂબ આભાર. સૌથી પહેલા તો પ્રશાંતભાઈ, સવાલ થાય છે કે આ મતદારો પર કેટલો પ્રભાવ પડી શકે છે, આ જે વોટ બેંક છે એમાં પરિવર્તિત થવાની શક્યતા લાગે છે ખરી ચૂંટણી ઢંઢેરા આ પ્રકારના મૂકવામાં આવે તો? એટલે બે ત્રણ એવા મુદ્દા હોય જે આ લોકો જે સત્તા પક્ષ હોય કે વિરોધ પક્ષ, બે ત્રણ મુદ્દા પહેલેથી ચલાવતા, જેમ કે આ વખતે ઓલ્ડ પેન્શન સ્કીમની વાત ચાલે છે. એ લગભગ લોકોને ખ્યાલ છે કે કોંગ્રેસ એવું કહે છે કે અમે મેનિફેસ્ટોમાં લખીશું અને સરકાર આવશે તો અમલીકરણ કરશું, એટલે એ મુદ્દો એમણે આમાં ટાંક્યો પણ છે. અને કદાચ એનો ઉપાડ થાય. હવે આમાં કેવું છે, 8.5 લાખ જેટલા કર્મચારીઓ છે જે ઓલ્ડ પેન્શન ઝંખી રહ્યા છે, એટલે હવે એ 100% એવું વિચારે કે આટલો મુદ્દો કેટલો અસર કરે, કારણ કે છેલ્લા આપણે ઘણા ટર્મથી જોઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં શાસન કરે છે અને આ મુદ્દાઓ પર જ્યારે ટાંકીને ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવે કે કોંગ્રેસ કે વિપક્ષ જો વાત કરતું હોય, મારો સવાલ મુખ્યત્વે છે કે વોટમાં કેટલું પરિવર્તિત થાય છે? મેં એ જ કીધું, અમુક મુદ્દા જે ખરેખર હૃદયસ્પર્શી હોય છે અને તમારી દુખતી નસ, ઓલ્ડ પેન્શન સ્કીમ દુખતી નસ છે. અત્યારના આજની આ ચૂંટણીમાં જેમ ગઈ વખતે આંદોલનો હતા, અત્યારે કોઈ મોટા આંદોલનો કશું છે નહીં, પણ અત્યારના આખા સ્ટેજમાં ચૂંટણીમાં જો મુખ્ય બે ત્રણ મુદ્દા હોય તો એક જે કોંગ્રેસે જે પકડાય છે, એક ભાઈ ઓલ્ડ પેન્શન સ્કીમ છે. ખેડૂતોને વીજળીના મુદ્દે, કારણ કે છેલ્લા 2-4 મહિના પહેલા આપણે જોયું એક વોર ચાલતું હતું કે 6 કલાક આપીશું, કૃષિ મંત્રીએ જાહેરાત કરી પછી પણ આપવામાં નથી આવી. એટલે એ જે બે ત્રણ વસ્તુ, ખેડૂતોની વીજળી અને ખેડૂતોનું દેવું માફ. હવે દેવું માફ આપણને ખ્યાલ છે, આપણે મહારાષ્ટ્રના ઇલેક્શનથી આ ચર્ચા કરી રહ્યા છે કે મહારાષ્ટ્રમાં આ વાત થતી હતી, રાજસ્થાનમાં વાત થઈ હતી, મધ્યપ્રદેશમાં વાત થઈ હતી, પછી થયું નથી થયું ખબર નથી, કારણ કે મધ્યપ્રદેશ આપણે બંને સરકાર જોઈ લીધી થોડાક જ સમયમાં. એટલે પહેલી સરકારે કમિટ કર્યું હતું, એમણે કર્યું કે નહીં દેવું માફ ખબર નથી. ત્યારે ભાજપ એવું કહેતું હતું કે ભાઈ બહુ જ ઓછા લોકોને કરીને 15% આપ્યું, જે માફ આપી માફી 15% આપી, અને પછી તરત સરકાર પાછી ભાજપની આવી ગઈ. તો એ ભાજપ ખેડૂત દેવું માફ કરવાના ઓપિનિયનમાં હતું કે નહીં એ આપણને ખબર નથી. એટલે કેચ ચાલતો હોય છે, પણ અમુક મુદ્દા ચોક્કસ એવા હોય છે જે લોકો વોટમાં, એટલે જે સ્વિંગ વોટર હોય છે ને 3 થી 4% વાળો, બાકી બધા પક્ષો કમિટેડ વોટ છે. આ વખતે આમ આદમી પાર્ટી બંનેનો વોટ થોડા ચોરાઈ રહ્યું છે, એટલે જે સ્વિંગ વોટર છે એ લોકો આ મુદ્દા આધારિત વાત કરતા હોય. ઓકે, દીપકભાઈ બાબરિયા આપણી સાથે જોડાયા છે. દીપકભાઈ, કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે, એના માટે સવાલ એ થઈ રહ્યો છે, દીપકભાઈ આપ કમિટીના સભ્ય છો, સવાલ એ થાય રાજસ્થાનમાં પણ એવું કહેવામાં આવ્યું હતું કે અમે ઘોષણાપત્ર જાહેર કર્યું છે, તેની કમિટી બનાવી છે. આ કમિટી માટે વિપક્ષ જ વારે ઘડી સત્તા પક્ષ પર આક્ષેપ કરે છે કે કમિટીઓ માત્ર નામની હોય છે, કોઈ કાર્યવાહી કરતું નથી. હમણાં પ્રશાંતભાઈએ કીધું કે કોઈ પ્રકારની ઓડિટિંગ સિસ્ટમ નથી, કાયદાકીય આંટીઘૂંટી પણ આ ઘોષણાપત્રમાં હોતા નથી. તો ઘોષણાપત્ર જાહેર કરીને રાજકીય પાર્ટીઓ માત્ર ચૂંટણીમાં જીત્યા પછી આવે તો પૂરા કરવાની વાત છે, નહીં તો માત્ર ને માત્ર વાયદાઓનો વેપાર જ માનવામાં આવે છે. દીપકભાઈ, બીજા બધા પક્ષો માટે તો મને ખબર નથી. ભારતીય જનતા પાર્ટી એમણે ઘણા વાયદા કર્યા અને એમના જ ગૃહમંત્રીએ, અત્યારે જે દેશના ગૃહમંત્રી છે ત્યારના પક્ષના પ્રમુખ એમ કહ્યું કે वो तो हमारे चुनावी जुमला था. બીજા પક્ષોએ જે અહીંયા આવીને વાયદાઓ કરે છે એને માટે એમની જ એ ટીમના વરિષ્ઠ સભ્યો કહે કે રેવડી બાટી રહ્યા છે. પણ જ્યારે તમે ટ્રેક રેકોર્ડ કોંગ્રેસનો જોશો, રાજસ્થાનની સરકાર હોય, રાજસ્થાનમાં તો અત્યારે એમણે મિડ ટર્મ પહેલા એમના જે છે એનો સ્ટેટસ રિપોર્ટ પણ જાહેર કર્યો, અને એ જ રીતે મધ્યપ્રદેશમાં પણ જે છે, હું ત્યાં મધ્યપ્રદેશમાં ઇન્ચાર્જ હતો, અત્યારે મેનિફેસ્ટો કમિટીનો ચેરમેન છું, અને ત્યાં પહેલી જ કેબિનેટમાં ખેડૂતોના દેવાની માફીનો નિર્ણય લેવાયો અને 4 મહિનાની અંદર દીપકભાઈ રાજસ્થાનનો તમે સ્ટેટસ રિપોર્ટ મૂકી રહ્યા છો, ખેડૂતોનું તો પ્રોસેસિંગ પણ થઈ ગયું. દીપકભાઈ, સ્ટેટસ તમે મૂકી રહ્યા છો, મારી વાત પૂરી કરવા. બોલો. એટલે હું તમને એ જે કહેવા માંગુ છું, હું જે કે અત્યારે તમે ગુજરાતમાં આટલી મોટી જે પ્રક્રિયા કરી છે એની પાછળનો હેતુ પણ એ છે કે જનતાને માગણી શું છે, એનો અવાજ શું છે, એના એસ્પિરેશન શું છે, અને એની અપેક્ષા અનુસારનો ઢંઢેરો બનવો જોઈએ. અને એને માટે થઈને આને અમે ઘોષણાપત્ર નામ આપ્યું છે. બહુ મોટી સંખ્યાના લોકો સાથે સંવાદ કર્યો છે, અને આજે જ્યારે આ ઢંઢેરો ઘોષણાપત્ર તરીકે આવે છે ત્યારે સાથે સાથે ગેહલોત સાહેબે પ્રોમિસ પણ કર્યું છે કે આને માટેની અમારી મોનિટરિંગ કમિટી છે, એક વૈધાનિક રીતે ફોર્મ કરેલી, એટલે કે લેજિસ્લેટિવ એક્શનથી ફોર્મ કરેલી એનું મોનિટરિંગ કમિશન હશે કે જે ઇમ્પ્લિમેન્ટેશન એઝ વેલ એઝ પ્રજા સાથેના ઇન્ટરફેસ અને સાથે સાથે રાજ્ય સરકારની નીતિ અને એ દિશાના એક્શનને જે છે એને પણ સતત જે છે એને માટેનું મૂલ્યાંકન કરતી રહેશે. દીપકભાઈ, તો ઇફ વી આર નોટ કમિટેડ વિથ ધેટ, બેન કિંજલબેને કહ્યું એમ કે કોંગ્રેસને તો સત્તામાં આવવાનું જ નથી,
લેટ મી કે સત્તામાં આવવાનું જ નથી, સત્તામાં આવવાની વાત એટલા માટે આપ્યું છે. હું કહું છું કે કદાચ કિંજલબેનની ભૂલ થાય છે, એમણે અમારે નથી એટલા માટે એમ કે આવા બધા પ્રોમિસીસ આપે છે. ઇનફેક્ટ અમારે માટે આવતા દિવસોમાં અમારી સરકાર આવે એને માટેનો આ રોડ મેપ બની રહે એટલા માટે અમે આટલી બધી ડિટેલમાં ગયા છે, તે હું એમને કહેવા માંગુ છું. દીપકભાઈ ડિટેલ્સમાં ગયા છે, બહુ સારી વાત છે એક પાર્ટી માટે. આપ જે કહો છો દર વખતે ચૂંટણી ઢંઢેરો કોંગ્રેસ જાહેર કરે છે, સત્તામાં તો આવતી જ નથી. કદાચ એ જ આધાર પર મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. પણ બે સવાલ આપને પૂછવાનું મન થાય છે. આપે કીધું અમે કમિટી બનાવી છે. રાજસ્થાનમાં પણ જ્યારે મેનિફેસ્ટો જાહેર કર્યો ત્યારે કમિટી બનાવી હતી. આ કમિટી અત્યારે સક્રિય કેમ જોવા નથી મળતી એ સવાલ છે. અને આ કમિટી જો સક્રિય હોય તો આપની પાસે કોઈ નામ હોય તો જણાવો, કારણ કે એ નામ પણ અમને ખબર પડે કે એ લોકો કામગીરી કરી રહ્યા છે કે નહીં, મોનિટરિંગ કરે છે કે નહીં. કદાચ જે છે મારે સવારે જ ગેહલોત સાહેબ સાથે વાત થતી હતી કે એમણે જે મોનિટરિંગ કમિટી છે ઇવન એમાં નિષ્ણાતોનો પણ એમણે સમાવેશ કર્યો છે. હું કોઈ રાજસ્થાનની રાજનીતિ સાથે સંકળાયેલો નથી એટલે હું એ દિશામાં પણ સવાલ થાય છે કે રાજસ્થાનમાં ચૂંટણી વાયદા પૂરા કરવામાં ના આવતો હોય, દીપકભાઈ ગુજરાતમાં તમે વાયદા કરી રહ્યા છો છે અને આવતેનું મૂલ્યાંકન શું કરે છે. આમાં એવું છે આ વાયદા નથી. તમને એક વસ્તુ સમજવાની જરૂર છે કે ધીસ ઇઝ આ ઇન્ટેન્શન અને એ દિશામાં જવાનું. અમે તો એમ કહીએ છીએ કે અમારું મોનિટરિંગ કમિશન હશે અને અમારી સરકારનો રોડ મેપ હશે. પરિસ્થિતિમાં તમારે જે દરેક સંજોગોમાં તમે આગળ વધતા હો પણ એક ઇન્ટેન્શન જ્યારે તમે જાહેર કરો અને એમાં કેટલાક બેઝિક વાત છે કે ભારતીય જનતા પાર્ટીએ દાખલા તરીકે ગુજરાતમાં યુવાનોને જે છે એ નીચોવી નાખ્યા, એનું શોષણ કરી સરકાર પોતે જે છે એક્સપ્લોઇટર બની, કોન્ટ્રાક્ટ લેબરથી, ફિક્સ પગારથી, પેપર લીકથી દરેક રીતે એમણે જે છે યુવાનોને બધાને જે છે એનું શોષણ કરી દીધું. ત્યારે એ જે છે એની સામેનો અમારો ઇન્ટેન્શન વી હેવ સ્ટેટેડ ઇટ કે ભાઈ અમે જે છે આવીશું તો તરત તમારી આ પ્રથા બંધ કરી દઈશું અને ફરીથી લોકોને કાયમી નોકરી આપીશું. અને ઇટ ઇઝ નોટ એને એટલે તમે એમ કહો કે એનો વાયદો તો એ કેવી રીતે તમે કહી શકો કે વાયદો તો ઇફ ધ ગવર્મેન્ટ કમ્સ, આપણે તો એમ કહી કે કોઈ સરકાર આવવાની જ નથી, સો આર યુ શ્યોર કે ભારતીય જનતા પાર્ટી જીતી જવાની છે. દીપકભાઈ આશા રાખે આપની વાત સાચી સાબિત થાય, પરંતુ સવાલ એ થાય કે સત્તામાં આવ્યા પછી બી વાયદા કેટલા પૂરા કરવામાં આવે છે. આપે કીધું અશોક ગેહલોતની વાત કરી, એ જ અશોક ગેહલોત રાજસ્થાનના મુખ્યમંત્રી છે. રાજસ્થાનમાં આપના જ ચૂંટણી ઢંઢેરાના ઘણા બધા વાયદા પૂરા કરવામાં સરકાર સક્ષમ નથી નીવડી અને એ જ અશોક ગેહલોત ગુજરાતમાં આવીને કોંગ્રેસનો મેનિફેસ્ટો તૈયાર કરીને મોનિટરિંગ કરવાની વાતો કરી રહી છે. અશોક ગેહલોત સાહેબ જે છે આપણે તમે અહીંયાથી બેઠા કેવી રીતે તમે આકલન કરી શકો કે રાજસ્થાનમાં વાયદા પૂરા નથી કરી રહી શકી. હું તમને જણાવું ને વાયદા તમે રાજસ્થાનમાં દીપકભાઈ રાજસ્થાનમાં મેનિફેસ્ટોમાં આપે કીધું છે. દીપકભાઈ હું આપને જણાવું છું ત્યારે જે છે આપણે અત્યારે આપણે ગુજરાતના મેનિફેસ્ટોની વાત, અરે સવાલ તો થાય ને દીપકભાઈ, જે ચાલુ સરકાર છે વાયદા પૂરા ના કરતી હોય રાજસ્થાનમાં, ગુજરાતના મેનિફેસ્ટોની વાત કરીએ છીએ. દીપકભાઈ મારો સવાલ સાંભળી લો. કૃષિ આપણે ભારતીય જનતા પાર્ટીના નહીં એમને પણ સવાલ કરીએ છીએ. દીપકભાઈ પણ સવાલ અત્યારે અમારી સામે કોંગ્રેસ પાર્ટી તમારે ગુજરાત અહીંયા સામવન યુ પ્લીઝ લિસન, તમે યુ વિલ નોટ પ્રિવેન્ટ મી. અત્યારે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ ગુજરાત કોંગ્રેસ વર્સિસ ગુજરાત ભાજપની સરકાર અને એની ચર્ચા કરી રહ્યા છીએ. રાજસ્થાનની તમારી ચર્ચા થાય છે, તમે રાજસ્થાનની ચર્ચા કરજો. તમે પણ વી કેન નોટ ટોક અબાઉટ ધ રાજસ્થાન. એટલે ભારતીય જનતા પાર્ટી પાસેથી જવાબ તો માંગુ. દીપકભાઈ શા માટે ભાગવાનો પ્રયત્ન કરી રહ્યા છો? લોકોની રોજગારીનું શું કરવું એક પ્રશ્ન તેમને પૂછો. અશોક ગેહલોતે એટલું બધું કર્યું. હું ભાગવાનો પ્રયત્ન નથી કરી રહ્યો. ભાગવાનો પ્રયત્ન જે છે તમે અત્યારે તમે ભારતીય જનતા પાર્ટીને બચાવવાનો પ્રયત્ન નહીં. ભારતીય જનતા પાર્ટીને પણ હવે સવાલ પૂછીએ છીએ આપણે. દીપકભાઈ પણ એક છેલ્લો સવાલનો જવાબ આપી દો. આપને સવાલ એટલા માટે પૂછવામાં આવે છે કે રાજસ્થાનમાં જે સરકાર ચાલુ છે કોંગ્રેસની, એ ચૂંટણી ઢંઢેરાના ઘણા વાયદા ભૂલી ગઈ છે અને એ જ કોંગ્રેસ ગુજરાતમાં ચૂંટણી જીતવા માટેના જે પ્રયત્નો કરી રહી છે તેના ભાગરૂપે ચૂંટણીમાં વાયદાઓ કરવામાં આવી રહ્યા છે. આપણે રાજસ્થાનમાં ખેતી ઉપકરણો માટે જે જીએસટીમાંથી બાકાત કરવાની વાત કરી હતી, હજી સુધી શક્ય નથી બન્યું. ખાલી માત્ર વાયદો રહી ગયો છે. એટલે વાયદાનો વેપાર થાય છે. અમારો મુખ્ય સવાલ આ છે કે માત્ર વેપાર પૂરતા વાયદાની વાત કરવામાં આવે છે. તમે ખેતી ઉપકરણોના જીએસટી ઇઝ અ સેન્ટ્રલ સબ્જેક્ટ. એટલે એમણે કહ્યું કે એમણે રાજસ્થાન સરકારે ચોક્કસપણે સેન્ટ્રલ કાઉન્સિલને કાગળ લખેલો છે કે તમારા ખેતીના ઉપકરણો પરનો જીએસટી નાબૂદ કરવો જોઈએ. તમે બધા જ જાણીએ છીએ હું ને તમે કે સેન્ટ્રલ કાઉન્સિલમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર, કેન્દ્રની સરકારને એમની બહુમતી છે એને કારણે થઈને પસાર થવા દેતા નથી. બાકી ધ ઇન્ટેન્શન ઇઝ વેરી મચ ધેર. એમણે દિશામાં કાર્યવાહી તો કરી છે, એ વાત તો ઉઠાવેલી છે. હવે આમાં જીએસટી માટે અમે પણ 2-3 વાયદા કર્યા છે, પણ એમાં પણ અમે કહ્યું છે કે એ માટે અમે કાર્યવાહી કરીશું.
ઠીક છે દીપકભાઈ, આમ તો કોંગ્રેસનો આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કરાયો છે એટલે ઘણા સવાલો આપના માટે થતા હતા અને આપે કીધું એ પ્રમાણે સત્તામાં આવે તોની વાત છે, કારણ કે ઘણા બધા વાયદા સત્તામાં આવે પછી ભૂલી જવાય છે. યજ્ઞેશભાઈ પણ આપણી સાથે ઉપસ્થિત છે. યજ્ઞેશભાઈ, આપને સવાલ થઈ રહ્યો છે કે ચૂંટણી ઢંઢેરો કોંગ્રેસે જે જાહેર કર્યો છે અને ઘણી બધી વાતો અંદર મૂકી છે, જે ખામીઓ કાઢી છે કે સત્તા પક્ષે જે વાતો કરી હતી તેમાં સત્તા પક્ષ સક્ષમ નથી નીવડ્યું અને અત્યાર સુધી માત્ર વિકાસના નામે વાતો કરી છે પણ કોઈ ખામીઓ દૂર કરવામાં નથી આવી. એ બધી જ ખામીઓ જો અમે સત્તામાં આવીશું તો દૂર કરીશું, આ પ્રકારના દાવા કરવામાં આવે છે. યજ્ઞેશભાઈ, ભદ્રેશભાઈ, જે પ્રમાણે કોંગ્રેસના પ્રવક્તાને સમય આપ્યો એ પ્રમાણે મને સમય આપશો એવી આશા છે તમારી પાસે. જી જી. બીજું કે જે આજે કોંગ્રેસના પ્રવક્તા કહી રહ્યા હતા કે ડોક્ટર કિંજલબેન આ ખોટું બોલી રહ્યા છે કે કોંગ્રેસના પ્રવક્તા એ કહી રહ્યા હતા કે તમે ભારતીય જનતા પાર્ટીને છાવરવાનો પ્રયત્ન કરો છો. આ એક ડિબેટની ગરિમા હોય છે કે કોઈ પણ રાજકીય વિશ્લેષક હોય કે એન્કર હોય એની પર ક્યારે આક્ષેપ ન કરી શકાતો હોય, પરંતુ છતાં એ કરે છે એ ઠીક છે, કોંગ્રેસના સંસ્કાર છે, પરંતુ મારા પીઢ નેતા પાસેથી હું આવો અપેક્ષા નહોતી. છતાંય મુદ્દા ઉપર હું આવું છું કે જે પ્રમાણે આજે વાત કરી રહ્યા હતા કે રાજસ્થાનની વાત અહીંયા શું કરવા કરો છો, બરોબર? તો આજે મારા પાડોશમાં આવેલી વ્યક્તિ મને આવીને આજે સાકર આપવાની જો વાત કરતી હોય તો મારે એટલું તો ધ્યાન રાખવું પડે કે એના રાજ્યમાં કે એના ઘરમાં એને સાકર વહેંચી છે કે નહીં. ગુજરાતની અંદર આવીને 500 રૂપિયા બાટલો આપવાની વાત કરતા હોય તો રાજસ્થાનમાં ગઈકાલથી તમારે પહેલા 500 રૂપિયા બાટલો શરૂ કરી દેવો જોઈએ. યજ્ઞેશભાઈ, સમય આપીશું આપને, પણ હવે સાથે સાથે સવાલો પણ થઈ રહ્યા છે. હું એ જ વાત કરું છું ભદ્રેશભાઈ. ભદ્રેશભાઈ, એમના ચૂંટણી ઢંઢેરા ઉપર જ આવું છું. ચૂંટણી ઢંઢેરા એક એક મુદ્દા ઉપર હું ચર્ચા કરું છું કે 500 રૂપિયા ગેસ સિલિન્ડર આપવાની વાત કરી છે તો ગઈકાલે જે વ્યક્તિએ ઘોષણા કરી એ વ્યક્તિ રાજસ્થાનના મુખ્યમંત્રી હતા. ગોળ ખાવાનો બંધ કરે પછી બીજાને એમને સલાહ આપવી જોઈએ. ચર્ચા કરીશું આપણે. યજ્ઞેશભાઈ, મને ખ્યાલ છે કે તમે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાના બધા મુદ્દા લઈને બેઠા હશો, પણ સવાલ મારો સત્તા પક્ષ માટે પણ થાય છે, જે ગુજરાતમાં ચાલુ સરકાર છે એના માટે પણ સવાલ થાય છે. 2017ના કે 2012ના પણ વાયદા પૂરા કરવામાં નથી આવ્યા, ઘણા ખરા વાયદા પૂરા કરવામાં નથી આવ્યા, એનું શું? ભારતીય જનતા પાર્ટી ચાહે કેન્દ્રની અમારો સંકલ્પ પત્ર હોય છે, ઢંઢેરો નથી હોતો કે ઘોષણા પત્ર નથી. અરે, ખેડૂતોની આવક બમણી કરવાનો સંકલ્પ હતો, ક્યાં ગયો જતો રહ્યો? સુરસુરી થઈ ગયું. યજ્ઞેશભાઈ, ખેડૂતોની આવક બમણી કરવાનું સુરસુરી થઈ ગયું સંકલ્પનું. હું ભદ્રેશભાઈ, કાં તો તમે મને પૂરું બોલવા દો, કાં તો તમે પહેલા પૂરું બોલી દો. સવાલના જવાબ આપજો યજ્ઞેશભાઈ. વચ્ચે મને બોલશો, વચ્ચે રોકશો તો મને આજે હું રિમોટ થી બેઠેલો છું, આમાં મજા નહીં આવે, બરોબર છે? ઠીક છે યજ્ઞેશભાઈ, શાંતિ. યજ્ઞેશભાઈ, તમે સત્તામાં છો, તમારું વલણ થોડું પૂરું રાખો, વધારે સારું રહેશે. અકળાઈ ના જશો. ન પૂછવા વિનંતી. યજ્ઞેશભાઈ, અકળાઈ ના જશો. નહીં, મને ભદ્રેશભાઈ, આ વલણ મને આ વલણ આપનું યોગ્ય મને આપની વાત પૂરી માટે કહું છું કે મને મારો સવાલનો જવાબ પૂરો કરવા દો. પહેલા તમે જે સવાલ પૂછો છે એનો હું જવાબ આપી દઉં, પછી તમે બીજો સવાલ પૂછી શકો છો. બોલો. બરાબર છે? આજે જો ભારતીય જનતા પાર્ટી તમે વાત કરતા હોય તો મેં જેટલા સંકલ્પો પૂરા કર્યા એટલા તો મને વાત કરો દો, પછી તમે મને કહેજો જે નથી પૂરા કરે એનો તો જવાબ આપો. યજ્ઞેશભાઈ, તમે જે વાત કરી કે ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ પત્રમાં કેટલા સંકલ્પ તમે પૂરા કર્યા, આ સવાલનો જવાબ હું આપી દઉં. મેં સવાલ નથી કર્યો કેટલા પૂરા કરે તમે, ઘણા ખરા બાકી રાખ્યા. મારો સવાલ સાંભળો યજ્ઞેશભાઈ. જે પ્રમાણે આજે ભારતીય જનતા પાર્ટીએ તો મારે જે પૂરા કર્યા એ બી મારે જણાવવું પડશે ને. મારો સવાલ તો એ છે જ નહીં ને યજ્ઞેશભાઈ. જેમ જણાવ્યું એ પ્રમાણે મારે બી જણાવવું પડશે ને ભદ્રેશભાઈ. બિલકુલ યજ્ઞેશભાઈ, હું તમને સમય આપવા તૈયાર છું, પણ મારો સવાલ છે એની પર જવાબ આપો. તમે જે સવાલ પૂછ્યો નથી એનો જવાબ ના આપશો. 370 ની કલમ હોય. આપણે લોકસભાની વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે ગુજરાતમાં. ભારતીય જનતા પાર્ટીએ દરેક આજે હું ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં આજે ઘર ઘર નળ સુધી પહોંચાડવાની, ઘર ઘર જળ સુધી નળ સુધી પહોંચાડવાની વાત ભારતીય જનતા પાર્ટીએ કરી હતી. અને આજે દરેક ઘરમાં નળથી જળ માટે ગુજરાત આખા ભારતની અંદર પ્રથમ રાજ્ય આવ્યું છે. આજે ગુજરાતની અંદર તમે જુઓ ગામે ગામ સુધી સડક પહોંચાડવાની વાત ભારતીય જનતા પાર્ટી કરી હતી. આજે ગામે ગામ સુધી સડક છે, ઘર ઘર સુધી વીજળી પહોંચાડવાની વાત કરી. સૌથી મોટો ભ્રષ્ટાચાર સડક પર થયો છે, ભારતીય જનતા પાર્ટીએ પહોંચાડી. બીજું કે એક જમાનાની અંદર આજે ગામની અંદર માત્ર પાણીના નહીં, આજે પાણીના દેશ આઝાદ થયો ત્યારથી ઘણા ગામડાઓમાં રસ્તા નથી બન્યા. આજે ઘરે ઘર સુધી જળ પહોંચ્યું છે. બીજું દરેક આજે જુઓ ભદ્રેશભાઈ, દરેક ગામ સુધી કે દરેક ગામ સુધી રસ્તા પહોંચ્યા છે. અને કયા ગામ સુધી? હું તમને ગામડા બતાવું કે જ્યાં આઝાદીના આટલા વર્ષો વીતી ગયા હજી રોડ નથી બન્યા. 16,000 ગામડા કે જ્યાં
આવો તમે યજ્ઞેશભાઈ, હું તમને વિધાનસભા મત વિસ્તારમાં લઈ જાઉં અને ત્યાં તમને રોડ રસ્તાની સ્થિતિ ગામ બતાવું. સુધી રોડ પહોંચ્યા છે, આજે બોલવું સહેલું છે. અરે હું તમને લઈ જાઉં ગ્રાઉન્ડ રિપોર્ટિંગ પર. મને કોઈ વાંધો નથી ભદ્રેશભાઈ, બરોબર છે, પરંતુ જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ જે સંકલ્પ પત્રમાં સંકલ્પ આપ્યા છે એ પૂરા કર્યા છે. કોંગ્રેસની જેમ અમારે સત્તા નથી લાવવાની, એટલે ગમે તે વસ્તુ આપી નથી શકાતી. ગુજરાતનું 2.5 લાખ કરોડનું બજેટ હોય અને 1,75,000 અને 3 લાખ જેટલું દેવું પણ જોવા મળે છે ગુજરાતમાં. ખાલી બજેટની વાત ના કરશો. કોંગ્રેસે પણ વિચારવાનું છે, પરંતુ જ્યારે જો ભદ્રેશભાઈ તમે મને વાત પૂરી નથી કરવા દેતા, જો કે તમારી સિસ્ટમ છે, કાં તો તમે કોંગ્રેસને પૂછો, કાં તો તમે નહીં બોલો યજ્ઞેશભાઈ, બરોબર છે, કાં તો મને વાત પૂરી કરવા દો. ઓકે, મુદ્દા પર જવાબ બરોબર છે. હું આપની ડિબેટ ફરીથી આપને નહીં, આપની આ ડિબેટ જે કરીને એ ફરીથી રેકોર્ડ કરીને આપને મોકલીશ અને તમે જોજો કે તમે વચ્ચે કેટલા સવાલ મને કર્યા. નહીં યજ્ઞેશભાઈ, જરૂર નહીં પડે, કારણ કે મારું કામ સવાલ પૂછવાનું છે. પ્લીઝ માર્ગદર્શન ના આપશો, આપને વિનંતી છે. આભાર ભદ્રેશભાઈ, આભાર. તમે માર્ગદર્શન ના આપશો, વિનંતી છે, મારું કામ સવાલ પૂછવાનું છે. નહીં તમે જે સવાલનો જવાબ હું આપવાનો શરૂ કરું છું ત્યારે તમે વચ્ચે ચલો યજ્ઞેશભાઈ, આપને ઠીક છે, હવે હું સમય આપું છું. વચ્ચે ના ટોકો ને. ઓકે યજ્ઞેશભાઈ, આપને સમય પણ આપું છું, પણ ઘણા બધા સવાલ એટલા માટે થઈ રહ્યા છે કે સત્તા પક્ષના ઘણા સંકલ્પો મને યાદ આવી રહ્યા છે કે જે સંકલ્પો પૂરા નથી થયા, એ પૂરા નથી થયા, એના માટે હું આપને સવાલ કરીશ. પરંતુ એ સમય થયો એક નાનકડા વિરામનો. વિરામ બાદ આપણે દર્શક મિત્રો આ ચર્ચાને આગળ વધારીશું. યજ્ઞેશભાઈ જે ફરિયાદ કરી રહ્યા છે સમય પણ આપીશું અને જાણવાનો પ્રયાસ કરીશું કે સત્તા પક્ષના સંકલ્પો કેટલા પૂરા થયા છે, કેટલા પૂરા નથી થયા. હજી પણ મતદારોમાં ઘણી બધી સમસ્યાઓ જોવા મળી રહી છે કે જે સંકલ્પનો એક ભાગ હતો. આ ચર્ચાને આગળ વધારીશું, પરંતુ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો લક્ષ્યભેદ કાર્યક્રમ અને લક્ષ્યભેદમાં ચર્ચા આપણે આગળ વધારીએ છીએ. અને વિરામ બાદ જ્યારે યજ્ઞેશભાઈ આપણી સાથે જોડાયા છે, યજ્ઞેશભાઈ જ્યારે કહી રહ્યા છે કે અમને સમય નથી મળતો, પણ યજ્ઞેશભાઈ હવે સીધો સવાલ આપનાથી શરૂઆત કરું છું વિરામ બાદ. મારો સવાલ સાંભળજો ને સવાલની આસપાસની જે પણ સવાલનો જ જવાબ મળે એવી આશા અપેક્ષા હું આપની પાસેથી રાખું છું. સંકલ્પ પત્રોની વાત કરવામાં આવી રહી છે. 2017ના ઘણા વાયદા હું આપને ગણાવી શકું છું સંકલ્પ તરીકે, જે સંકલ્પ પૂરા નથી થયા. 2012માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જેમણે 50 લાખ મકાનો બનાવવાની વાત કરી હતી 5 વર્ષની અંદર, એ 50 લાખ મકાનનો સંકલ્પ હજી સુધી પૂરો નથી થયો. તો સવાલ ત્યાં થાય છે કે સંકલ્પ પૂરા કેમ નથી કરવામાં આવ્યા, કયા પૂરા કર્યા છે, મારો સવાલ નથી. હવે સમય આપનો છે, હું આપને ટોકીસની વચ્ચે. યજ્ઞેશભાઈ, ભારતીય જનતા પાર્ટીએ સંકલ્પ પત્રમાં જેટલી પણ રજૂઆતો કરી હતી એ તમામને ભારતીય જનતા પાર્ટીએ પૂરા કરવાનો પૂરતો પ્રયત્ન કર્યો છે. કદાચ એકાદ બે કોઈ વસ્તુમાં અધૂરી રહી ગઈ હોય, દાખલા તરીકે 50 લાખ મકાનો છે, તેની સામે 18 લાખ મકાનો તૈયાર થઈ અને એના લોકો રહેવા પણ આવી ગયા છે, અને બીજા 3.5 લાખ મકાનો હજી પ્રતીક્ષા કરી રહ્યા છે લોકો રહેવા આવવાની, કારણ કે એને પૂર્ણતા ના આરે છે. તો આ મકાનો આજે ગુજરાતની અંદર તમે જોવો છો 2012ની અંદર જે ઝૂંપડપટ્ટી હતી એની આજે અત્યારે તમે જુઓ તો 30% ઝૂંપડપટ્ટી રહી છે, 70% ઝૂંપડપટ્ટી ગુજરાતમાંથી ગાયબ થઈ ગઈ છે. અને એ 70% ગાયબ થઈ, ત્યાં મકાનો બન્યા, પાકા ને પાકા મકાનો એ લોકોને મળ્યા છે. તો આ એ ગુજરાતનો વિકાસ છે. તો ગુજરાતની અંદર આને બીજું સંકલ્પ પત્રની વાત થતી હોય તો ભારતીય જનતા પાર્ટીએ સંકલ્પ પત્ર પ્રસિદ્ધ કરતા અગાઉ અગ્રેસર ગુજરાત નામનું કેમ્પેઇન શરૂ કર્યું છે અને પબ્લિકના જાહેરમાં મત લેવામાં આવે છે. નહીં કે કોંગ્રેસની જેમ ખાલી જાહેરાત કરી કે અમે કોઈ લોકોના મત લીધા છે, કોના મત લીધા, ક્યારે લીધા. બીજું તમારે સરકાર લાવી જ નથી. અને આજે ભદ્રેશભાઈ જે સંકલ્પ પત્ર કે આજે જે એમને ચૂંટણી ઢંઢેરો પ્રસિદ્ધ કર્યો, મેન્યુફેસ્ટો એમને જે નામ આપ્યું હોય એ આજે પ્રસિદ્ધ કર્યો છે. ચર્ચા એની ઉપર છે. ભારતીય જનતા પાર્ટીનો જે દિવસે સંકલ્પ પત્ર પ્રસિદ્ધ થશે એની પર પણ ચર્ચા કરીશું અને એની ક્રિટિસાઇઝ કોંગ્રેસ કરશે તો એનો અમે સ્વીકાર પણ કરીશું. પરંતુ જો કોંગ્રેસના સંકલ્પ પત્રનું કે કોંગ્રેસના ઘોષણાપત્રનું ક્રિટિસિઝમ જો સ્વીકારવાની ન તૈયારી હોય કોંગ્રેસની, અથવા તો એ બાબતે તમારી પણ તૈયારી ન હોય, તો આજે અમે આજની ડિબેટની અંદર આજે કોંગ્રેસની ચૂંટણી ઢંઢેરાની જે ક્રિટિસિઝમ છે એના માટેની છે. છતાંય તમે જે વાત કરી છે એ વાતની આજે હું પૂર્ણતા કહું છું કે એકાદ બે મુદ્દાની અંદર જો કદાચ કંઈ રહી ગયું હશે તો ભારતીય જનતા પાર્ટી એ પૂરું કરી રહી છે. પરંતુ જે મુદ્દા પૂરા થયા છે એને તો આપણે સ્વીકારવાના રહ્યા. યજ્ઞેશભાઈ 2012ના સંકલ્પો બાકી રહી ગયા, 2022 ચૂંટણી લડવામાં આવી છે. ખેડૂતોના દીવાની માફીની વાત હતી. માત્ર 15% ખેડૂતોના દેવા માફી કર્યા છે. બીજું કે ત્યાં રાજસ્થાનની અંદર આજે પેટ્રોલમાં રાજસ્થાનની અંદર 500 રૂપિયા બાટલો આપી ન શકનાર, રાજસ્થાનમાં 10 લાખ રૂપિયાની આજે મેડિકલ સારવાર ન આપી શકનાર વ્યક્તિ આજે ગુજરાતની પ્રજાને જો બોલાવવાની વાત કરતા હોય તો ગુજરાતની પ્રજા ક્યારેય નથી સ્વીકારવાની. ઠીક છે યજ્ઞેશભાઈ, આમ તો આક્રમણની કોઈ જરૂર નથી, કારણ કે વિપક્ષ હોય કે સત્તા પક્ષ હોય, પણ રાજકીય પાર્ટીઓ ચૂંટણી મેદાનમાં ઉતરે એટલે દાવેદાર હોય છે ને તેમના ચૂંટણી ઢંઢેરા જાહેર કરવામાં આવે એટલે સવાલ દરેકને કરવામાં આવતા હોય છે. આ પ્રકારના જે સવાલ પૂછવામાં આવે પણ અમારું મુખ્ય કામ છે, ફરજ છે. પ્રશાંતભાઈ, સવાલ એ પણ થઈ રહ્યો છે કે ચૂંટણી ઢંઢેરામાં આપે જેમ કીધું કે માપદંડ નથી કોઈ પ્રકારના, પણ એ 2012 થી લઈને 2017માં વાત કરવામાં આવે એ સંકલ્પો યાદ કરવા કેટલા જરૂરી છે? શું મતદારો એ સંકલ્પો ભૂલી ગયા છે? એ મતદારો યાદ નહીં કરે કે અમને 2012માં નરેન્દ્ર મોદીજીએ કીધું હતું કે 50 લાખ મકાનો બનાવીને આપીશું.
2017માં કીધું હતું કે અમે 22માં આવક બમણી કરીશું ખેડૂતોની. શું આ લોકો ભૂલી ગયા હશે? શું લાગે છે આપણે? એટલે ખેડૂતોની આવક બમણી 2012 નો મેનિફેસ્ટો, પછી 14માં આખા દેશનો કે 22 સુધીમાં અમે આવક બમણી કરશું. એ બમણી કરવાનો ક્રાઇટેરિયા કેવી રીતે, એમ આપણે દરેક વસ્તુ આ કેવી રીતે લાવશો? જેમ અત્યારે આપણે સવાલ પૂછીએ છીએ કે કોંગ્રેસ 500 રૂપિયા સિલિન્ડર આપશે તો ફિસ્કલ ડેફિસિટ ક્યાંથી પૂરી કરશે? કારણ કે રાજ્યની આવક 100 રૂપિયા છે, સામે ખર્ચો 105 રૂપિયા છે, તો ફિસ્કલ ડેફિસિટ કેવી રીતે પૂરી કરશો? એ જ રીતે 50 લાખ મકાનો બનાવવાનું કીધું હતું. હમણાં આપણે 2012 નો મેનિફેસ્ટો બી જોયો, 17 નો બી જોઈ લીધો. અત્યારે તો બીજેપીના જે મુખ્ય મુદ્દાઓ 7-8 હતા, 12 ના 17 ના, એમાં 50 લાખનું ઓડિટ આપણે તો કોઈ પૂછતા નથી, પણ એક પ્રસિદ્ધિ તરીકે જો કામ કર્યું છે, અને યજ્ઞેશ બીજી રીતે વાત કરે છે, તો એ આંકડો બી જાહેર સરકાર કરે કે ભાઈ અમે આટલા ટાઈમમાં આટલી આવી જગ્યાએ આવા આવાસ યોજનાઓ, એ પછી પ્રધાનમંત્રીની સહાયમાંથી હોય કે મુખ્યમંત્રીની સહાયમાંથી હોય, ગ્રામ સડક યોજનામાંથી હોય કે વોટેવર, તો કઈ યોજનામાંથી કેટલા આવાસ મકાનો બન્યા, કેવી રીતે બની રહ્યા છે, અને એના ક્રાઇટેરિયા કોને અપાઈ રહ્યા છે, અથવા એમાં વધારો કરવો શું કરી શકાય? કારણ કે એવું તો છે નહીં કે આવાસ યોજના બની ગઈ એટલે બધી લગભગ ઝુંપડપટ્ટી, બધી ઝુંપડપટ્ટી જતી રહી, એવું તો છે નહીં. ઝુંપડપટ્ટી હજી બી આપણને દેખાય છે. તો એ લોકોને હજી આમાં ફર્ધર કેવી રીતે આવરવામાં આવશે? બીજું 12 નો મેનિફેસ્ટો બાકી છે, તો ચાલુ સરકાર, કારણ કે 12માં સરકાર બની, 17માં બની, તો એમને એનો રંજ છે કે 12માં જે કીધું તો એ નથી કરી શક્યા, તો હજી એને કેવી રીતે આવરી શકાય છે? એ પણ એ સત્તા પક્ષ જો પણ આપણે જે નૈતિકતાની વાત કરી, આમાં પ્રશાંતભાઈ સવાલ એ થાય છે કે સત્તામાં આવ્યા પછી આ નૈતિકતા ખરેખર કોરાણે મુકાઈ જાય છે. કારણ કે આપે કીધું કે 2012 ને 17 ને યાદ કરવા જોઈએ, એ ખેદ હોવો જોઈએ, પણ મુખ્ય બાબત એ જોવા મળે છે, આપે જેમ કીધું એ પ્રમાણે, કે જો વાયદા પૂરા કરવામાં નથી આવતા, જવાબદારી કોની બને છે? શું મતદારો સરકારને પૂછવા જશે? સરકાર રાહ જોશે કે અમને પૂછશે તો અમે જવાબ આપીશું, કે અમે કોઈ આંકડા બહાર મૂકીશું કે અમે આ સંકલ્પો પૂરા કર્યા છે? જનાદેશ જનતા આપે છે, અને જનતા જનાર્દન છે આપણે કહીએ છીએ, તો જનતાએ જોવાનું કે આ પાર્ટીએ મને આવું કીધું હતું. અત્યારે મેં કીધું આપણે અત્યારે બધી બાજુ ઠોકીને કહીએ છીએ કે ભાઈ આમ આદમી પાર્ટી અહીંયા આવું કમિટ કર્યું ને અહીંયા આવું નથી કરતું. દિલ્હીમાં આમ કીધું હતું પણ વાયદા પૂરા નથી કર્યા, પંજાબમાં કીધું વાયદા પૂરા ના કર્યા, કે ખેડૂતોનું દેવું કે બીજા આ જે કંઈ બેરોજગારોના હતા એ બધા પૂરા નથી કરતા. તો આ જનતાએ સમજવાનું. આપણે આમાં પ્રવક્તા પાસેથી તો આપણે જવાબ લઈ શકીએ, સરકાર કે વિપક્ષ પાસે આપણે જવાબ લઈ શકીએ. અત્યારે કોંગ્રેસ આપણે પૂછી શકીએ કે ભાઈ કયા આધારે તમે મેનિફેસ્ટો બનાવ્યો છે, અને સરકારમાં આવશો તો કેટલા ટાઈમમાં કેવી રીતે પૂરો કરશો? એ જ રીતે ભાજપને પૂછીએ કે 12માં અને 17માં જે કીધું એ કેટલું પૂરું કર્યું તમે, અથવા કેમ નથી કરી શક્યા? નહીં કરવાના કારણ હોઈ શકે, કદાચ જેન્યુઅન રીઝન બી હોય કે બોલાઈ ગયું, પણ પછી ગ્રાઉન્ડ ઉપર આવ્યા ત્યારે કંઈક અલગ જ વસ્તુ હોઈ શકે, એ પછી ફિઝિબિલિટી વાયબિલિટી ઓછી હોઈ શકે. એટલે એ અને આમાં કેવું છે, હું તમને કહું, આપણે પ્લેટફોર્મ પરથી બોલીએ, પ્રવક્તા એમની રીતે, અમે અમારી રીતે, તમે તમારી રીતે, પણ ગ્રાઉન્ડની વાસ્તવિકતા આખી અલગ જ હોય છે. એક ક્યાં તો કાંઈ અમલીકરણ થયું જ નથી હોતું, સરકારને કરવું હોય તો કરી નથી શકતું, વિપક્ષને મુદ્દા બહુ જ સાચા હોય છે. જેમ અત્યારે કોંગ્રેસનો મેનિફેસ્ટો જે તમે જુઓ, જો મેનિફેસ્ટો બધાના સારા જ આવવાના છે, કારણ કે છેલ્લે તે પ્રજા સ્પર્શી આવવાના છે, કારણ કે પ્રજાને કમિટ કરવા જઈ રહ્યા છે. આપે કીધું પ્રમાણે કે ખાલી આપણે ટેબલ પર બેસીને વાતો નહીં, એક રિપોર્ટિંગ પણ આપણે બતાવતા હોય છે, કે રિપોર્ટિંગમાં દેખાવા મળતો હોય એવા વરવા દ્રશ્યો જોવા મળે છે કે હજી પણ વિકાસને ઝંખે છે પ્રજા. દીપકભાઈ, આપના માટે સવાલ છે, કારણ કે ચૂંટણી ઢંઢેરો આજે કોંગ્રેસે જાહેર કર્યો છે ગુજરાત વિધાનસભા માટે. આપણે ખેડૂતોની વાત કરી છે, પશુપાલકોની વાત કરી છે, તો અમારો સીધો સવાલ આપના માટે એ થઈ રહ્યો છે, 2006-7 યાદ આવી રહ્યો છે મને, કે જ્યારે દેશમાં કોંગ્રેસની સરકાર હતી, સ્વામિનાથન કમિટી બનાવવામાં આવી 2006માં 7માં લાગુ કરવાની હતી, જે કરવામાં ન આવી 2014 સુધી, અને 2014માં સત્તા પરિવર્તન થઈ ગયું. અને હજી પણ કોંગ્રેસ ખેડૂતોની વાત કરે છે કે અમે ખેડૂતોના આવક બમણી કરવા માટે, ખેડૂતોના જે ઉપકરણો છે ખેતીના તેને જીએસટીમાં લાવવા માટેની વાતો કરી રહ્યા છો. પશુપાલકોને પણ તમે ભાવદાળની વાત કરો છો કે જેમાં નિયમન છે તે અમે લાગુ કરીશું. આ પ્રકારના વાયદા કરો છો, હજી પણ કોંગ્રેસને કદાચ સંકોચ નથી થતો કે અમે ખેડૂતોની આવી વાતો કરીએ જે ભૂતકાળમાં અમે નથી પૂરી કરી શક્યા? દીપકભાઈ, અવાજ આવે છે? દીપકભાઈ, અવાજ આવે છે આપને? હેલો કિંજલજી, આપનો સવાલ છે, આમનું વોઇસ આપણે ચેક કરાવડાવીએ છીએ, પણ કિંજલબેન સવાલ એ પણ થઈ રહ્યો છે, જેમ પ્રશાંતભાઈ કહી રહ્યા છે કે એ વાયદાઓ પૂરા કરવા માટે સવાલ પૂછવા જોઈએ, કે અથવા સત્તામાં આવશે તો પૂછવા જોઈએ. આપને શું લાગે છે કે જે મતદારો છે એ લોકો આ પ્રકારનું વિશ્લેષણ કરતા હોય કે અમે ચૂંટણી ઢંઢેરો ધ્યાનથી વાંચીએ અને વાયદાને અમે પકડી રાખીએ, અમે મત આપી દીધો છે, પછી જે સત્તામાં આવે છે એની સામે પણ અમે કાન મરડવાનું કામ કરીશું, કે એ પછી પ્રજા પણ ભૂલી જાય છે, પ્રજા પણ કહે છે કે ભાઈ સરકારને અમે સોંપી દીધી જવાબદારી, હવે એ સંભાળશે? શું કહેશો? જી, આમાં કેવું છે કે પ્રજા હોય કે સત્તામાં હોય, કોઈ પણ માણસની છે ને યાદ શક્તિ છે ને એ હવે એવી થઈ ગઈ છે કે
ખૂબ ઝડપથી ભૂલી જતા હોય છે, પ્રજા હોય કે સત્તામાં હોય. એટલે આ બી એક જરૂરી વસ્તુ છે કે પ્રજા બી યાદ રાખે નેક્સ્ટ ટાઈમ સુધી, 5 વર્ષ સુધી, કે જે પણ પાર્ટી સત્તામાં આવે એને કીધેલા કામ કરે છે કે નહીં. સાથે હું એક વાત જોડીશ કે કોઈ પણ મેનિફેસ્ટો હોય ને એ હંમેશા એક ગોલ જેવો હોય છે, કે એક ટાર્ગેટ જેવો હોય છે. હવે ટાર્ગેટ ઇઝીલી અચીવેબલ રાખો ને તો કોમ્પ્લિસન્સી આવી જાય. એટલે ટાર્ગેટ્સ જે હોય, જેમ કે તમારી ન્યૂઝ ચેનલનો ટાર્ગેટ, તો ટાર્ગેટ ઉપર હોવો જોઈએ, ઊંચો હોવો જોઈએ, જેથી ત્યાં પહોંચવા સુધી તમારે સ્ટ્રેચ થવું પડે. અને તમે એનાથી ઓછું બી અચીવ કરો તો પણ તમે નોર્મલ કરતા વધારે સારી રીતે ડેવલપમેન્ટલ એક્ટિવિટી કરી શકો. થાય છે તો પછી ગેરંટી ના હોય આ પ્રકારની, ગેરંટી ગેરંટી ના હોય, કારણ કે સ્ટ્રેચ થવાનું તો પછી ગેરંટી કેવી રીતે સાથે જ્યારે પણ ટાર્ગેટ લો કે મેનિફેસ્ટોમાં એક ગોલ કે એક વાયદો કરો, ત્યારે એ જોવું જોઈએ કે આની ફાઇનાન્શિયલ અસર અર્થતંત્ર ઉપર કેટલી પડશે. જેમ હમણાં વાત થઈ એમ તમારે પછી વહેંચણી કરી અને પછી જ્યારે તમારે ફાઇનલી અલ્ટિમેટલી તમારે રાજની તિજોરી પર એનો ભાર પડવાનો હોય અને અલ્ટિમેટલી એ પાછો કોની પર જશે? નાગરિકો પર જશે, બીજી રીતે જશે નાગરિકો પર. એટલે જો એ અલ્ટિમેટલી નાગરિકોએ જ એને ફેસ કરવાનો હોય, બેર કરવાનો હોય, તો પછી એ પહેલા વહેંચણી કરવાની લાલચ આપીને પછી ઇનડિરેક્ટ વેમાં બીજા ટેક્સીસ થી ઉઘરાવું, એ પણ એક અનફેર વસ્તુ છે. આપણે દેશ ઉઠાડી નથી દેવાનો, કે ગુજરાત તંત્રને ઉઠાડી નથી દેવાનું આ પાડોશી દેશોની જેમ. એટલે આ યાદ રાખીને કોઈ પણ રાજકીય પાર્ટીએ મેનિફેસ્ટો કે ઘોષણાપત્ર કે સંકલ્પ પત્ર બનાવવો જોઈએ. સાથે આજે કોંગ્રેસના ઘોષણાપત્રનું જ્યારે હું જોતી હતી ત્યારે એમાં લખેલું કે જે સ્ટેડિયમ જે ગુજરાતમાં છે, અમદાવાદમાં છે, જે દુનિયાનું મોટામાં મોટું છે, જેનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે, આપણને ત્યાં ઇન્ટરનેશનલ લેવલની ક્રિકેટ મેચ જોવા મળે છે, અને એનું નામ બદલશું એવું પણ ઘોષણાપત્રમાં લખ્યું છે. હવે આ કયા પ્રકારની રાજનીતિ છે? મને તો સમજ નથી પડતી કે આવી વસ્તુ પર વિપક્ષનું ધ્યાન છે કે નામ બદલવાની રાજનીતિ. જો નામ બદલવાની રાજનીતિ કરવી જ હોય તો આ દેશનું નામ ભારત છે, એ ભારત કરી દો ને, ઇન્ડિયા કેમ કહો છો? ભારતની અંદર ઘણા બધા રાજ્યોમાં આ પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. દીપકભાઈ, અવાજ આવે છે આપને મારો? ઓકે દીપકભાઈ, આપને જો અવાજ આવતો તો મારો સવાલ એ છે કે બરાબર સંભળાય છે કિંજલભાઈને જે વાત કરી છે સરદાર પટેલ. નહીં દીપકભાઈ, હવે સામે સવાલ પણ સાંભળી લો, કારણ કે આપણે ચૂંટણી ઢંઢેરો કોંગ્રેસનો જાહેર કર્યો છે, એની પર પણ મુખ્ય ચર્ચા કરી રહ્યા છે. ખેડૂતોની આપણે વાત કરી, પશુપાલકોની વાત કરી, ભાવ દાણની વાત કરી, નિયમન અમે લાગુ કરીશું. પણ આ જ કોંગ્રેસ છે કે જે કેન્દ્રમાં સત્તામાં હતી 2006માં સ્વામિનાથન કમિશન લાગુ ના કરી શકી, જે બનાવવામાં આવ્યું લાગુ ના કરી શકી, એ જ કોંગ્રેસ હવે ખેડૂતોની ચિંતા કરવા માટે એવું કહી રહી છે કે અમે પણ ખેડૂતોની આવક વધે તેવા પ્રયાસો કરીશું અને દેવું માફ કરવાની વાત કરીશું. શું કહેશો? બે 2006-2008ની કેન્દ્રની જે પરિસ્થિતિ હતી પણ એને તમે ચોક્કસપણે એમાં જે અમલીકરણમાં ક્યાંક લેગ આવે, કારણ કે આંતરરાષ્ટ્રીય સંજોગો બદલાય, તમારે ઊંડિયામણની જે કે કોઈ પરિસ્થિતિ બદલાય, તમારે ફુગાવાની પરિસ્થિતિ બદલાય, જે ઇન્ટરનેશનલ ઓઇલ પ્રાઇસિંગ અને ઇન્ટરનેશનલ ઇકોનોમી સાથે ઘણા બધા ફેક્ટર્સ આધારિત હોય, પણ જરૂરથી એ દિશામાં ઇન્ટેન્શન હતો ને. ડૉક્ટર મનમોહન સિંઘની સરકાર હતી, યુપીએની સરકાર હતી, ત્યારે એગ્રીકલ્ચરમાં પણ 2.3% જેવો ગ્રોથ રેટ હતો, જે અત્યારે બીજેપીની સરકાર આવી એમાં માઇનસ ગ્રોથ રેટ થઈ ગયો. કપાસનો ભાવ ગુજરાતમાં શું હતો તમે ગુજરાતના કોઈ પણ કિસાનોને પૂછી શકો. અને કેન્દ્રની સરકાર આવ્યા પછીથી જે કિસાનો જે સમૃદ્ધ થયા હતા યુપીએ સરકાર પછીથી, એ ટ્રેક રેકોર્ડ પણ તમે જોઈ શકો. આપણે લક્ષ્ય લાવીએ કે મારે 95% કે 98% માર્ક લાવવા છે, આઈ સ્ટેટમાં ઇન્ટેન્શન, પણ કદાચ મેં ખૂબ સારી મહેનત કરી છતાં આઈ મે રીચ ટુ 90. તો પછી ગેરંટી આપવાની જ ના હોય ને. આપણે એમ કે તમને તો 98% આવ્યા નથી, એટલે તમારે એનું કોઈ લક્ષ્ય નહીં, મહેનત કરવી પડે દીપકભાઈ, પણ ગેરંટી પણ આપવાની જરૂર નથી. ગેરંટી નથી. આપણે આપણું જે છે વોટ વી આર સેઇંગ કે અમે આપણે એ કહીએ છીએ કે ધીસ ઇઝ અવર ઇન્ટેન્શન, ધીસ ઇઝ વોટ વી વોન્ટ ટુ ડુ, ને વી રિયલી ટ્રાય ટુ ડુ ધેટ. અમે અમારા કોઈ આગેવાને એવું નહીં કહ્યું કે વો તો ચુનાવી જુમલા થા. ભારતીય જનતા પાર્ટીએ દીપકભાઈ પણ ઘણીવાર ગેરંટી આપવાની વાતો કરી. અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવીને કોન્ટ્રાક્ટ લેબર માટેની વાત કરે, સાંભળો, મારી આ ગેરંટીમાં જ્યાં જ્યાં શક્ય છે, ફૂડ સિક્યુરિટી એક્ટમાં ગેરંટી આપી તેનો અમલ કરી બતાવ્યો, તમને નરેગા માટેની ગેરંટી આપી તેનો અમલ કરી બતાવ્યો. પણ દીપકભાઈ ઇન્ટેન્શન અત્યારે જે બીજા પાર્ટી વાળા કે ભારતીય જનતા પાર્ટી જે કરે છે, એમણે 2 કરોડ રોજગારની વાત કરી હતી. ઇવન 2 કરોડ રોજગાર નવા તો ઉભા નહીં થયા, પણ નેગેટિવ થયા. અત્યારે એની સામે અમે જે આજે જે કઈ વાત કરી છે, હું આપને વિનંતી કરું કે બેઝિકલી આખી વાત જે છે ડાયવર્ટ કરવાનો પ્રયાસ એ થાય છે કે આ તો વાયદા છે ને આ તો આ છે. પણ વોટ એવર ઇન્ટેન્શન સર, અત્યારે ગુજરાતની ઇકોનોમી જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે, પ્રજા પસાર થઈ રહી છે, મોંઘવારીથી ત્રસ્ત છે,
2 કે 3 રૂપિયે પડતી ઇલેક્ટ્રિસિટી પ્રજાને માથે 7 ને 8 રૂપિયે મારવામાં આવતી હોય અને એમને જે છે એને કોઈ પણ ઓકે, દીપકભાઈ, સવાલ પૂછી શકો આપણે. આપવામાં આવતી હોય, ઓકે, 500 રૂપિયાનો ગેસ સિલિન્ડર ઇન્ટરનેશનલ પ્રાઇસ હોય ને ત્યારે ઠીક છે, કેન્દ્ર દીપકભાઈ. સરકાર તમે યુ પ્લીઝ પરમિટ તમે પછી સવાલ તમે એટલું બોલો, વચ્ચે બોલો. કરશો તો કારણ કે આનો પરિક્ષેપ આપો સમજવાની જરૂર છે બોલો. કે જે પ્રકારનું આજે ગુજરાતમાં પરિસ્થિતિ તમારે શિક્ષણ અને આરોગ્યનું વ્યાપારીકરણ કરીને મૂકી દીધું કે કોરોનામાં લોકો સારવાર વગર મરી ગયા, કોરોનામાં એના કાળા બજારો થયા, એની બાજુમાં રાજસ્થાન સરકારનો રેકોર્ડ છે તમારી પાસે. અને એ જ રીતે શિક્ષણ ગુજરાતમાં તો કોંગ્રેસે એના 30 વર્ષના શાસનમાં આરોગ્ય અને શિક્ષણમાં એક મિસાલ બનાવી દીધી હતી કે કયા પ્રકારે જે છે લોકોને એને એનું સશક્તિકરણ કરેલું હતું. તો આજે અમે ફરીથી એ દિશા તરફ જવાનો અમારો નિર્ધાર અમે જાહેર કર્યો છે. એમાં કેટલાય 15 માઇલ ચાલવાનો નિર્ધાર કર્યો છે, 12 માઇલ ચાલીશું, 13 માઇલ ચાલીશું, એ સંજોગો કહેશે. પણ અહીંયા તો સામે એવી પાર્ટી છે કે જે પ્રજાને દીપકભાઈ. લૂંટવા સિવાયનો બીજો કોઈ ધંધો જ ઠીક છે. કરવા માંગતી નથી. ઓકે, અને દીપકભાઈ, એમણે હવે સવાલ. ધીમે ધીમે બધામાંથી જે સોશિયલ વેલફેર વિચ ઇઝ ઓકે. પ્રાઇમ રિસ્પોન્સિબિલિટી બિલકુલ, ઓફ ધ બિલકુલ. સ્ટેટ એ જે છે એને ખંખેરી નાખી ઓકે, અને દીપકભાઈ. પ્રજાને ખંખેરવાનું ચાલુ કર્યું છે. દીપકભાઈ, મને આશ્ચર્ય થાય છે કે તમે બહુ સારું બ્રીફ કર્યું સ્વામિનાથન કમિશન માટે. આ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો, ગુજરાતના ખેડૂતોને શું એ લાભ ના મળવો જોઈએ? તમે ચૂંટણી ઢંઢેરામાં સ્વામિનાથનને યાદ કેમ નથી કરતા? સ્વામિનાથનની ખબર પૂછવાની તો વાત દૂર રહી, પણ તમે એને યાદ પણ નથી કરતા કે કમિશને પણ તમે ઉલ્લેખ નહીં કર્યો કે અમે તો સ્વામિનાથન કમિશન લાગુ કરીશું, સત્તા પક્ષે કર્યું કે ના કર્યું? આટલું તો કહી શકત તમે ચૂંટણી ઢંઢેરામાં? અમે જે કંઈ સારું હશે એનો ચોક્કસથી ઉપયોગ કરીશું. ક્યાંક મિસ કર્યું હશે પણ એ દરમિયાનમાં હું એક કિંજલબેનને એક જવાબ દેવા માંગુ છું. એમણે સરદાર પટેલ સ્ટેડિયમનો ઉલ્લેખ કર્યો કે ઢંઢેરામાં તો આવું હોય. બેન, ગુજરાતની અસ્મિતા, એની સંસ્કૃતિ, એનું કદાચ તમને ખ્યાલમાં ગુજરાતની સંસ્કૃતિ અને ગુજરાતની અસ્મિતા સાથે ઠીક છે, ગાંધી અને દીપકભાઈ. સરદારનું નામ જોડાયેલું છે. એક્ઝિસ્ટિંગ સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્રભાઈ મોદી સ્ટેડિયમ કરી દેવામાં આવે તો એ સ્ટેડિયમ જે છે અને એટલે માટેનો જબરજસ્ત આક્રોશ હોય, યુવાનો કરમસદના યુવાનો આંદોલન કરતા હોય અને એ જ્યારે કોંગ્રેસ પાર્ટીને ઓકે, પૂછે કે દીપકભાઈ, તમે આના ખ્યાલજી, માટે ચૂંટણી તમારું ઢંઢેરામાં શું તમે ખ્યાલ છે? સરદારના સન્માનની અમે વાત કહ્યું કરી હતું છે. કે અમે અમારા ચૂંટણી ઢંઢેરામાં જે છે બિલકુલ, બિલકુલ, આને માટે સરદારના વચન સન્માનની તમે આપીશું. વાત કરી એટલે ચૂંટણી અસ્મિતા ઢંઢેરામાં. બેન નહીં, ચૂંટણી ઢંઢેરામાં ખાલી જીડીપીની વાત નહીં હોય. ચોક્કસ નહીં. આપનો ચૂંટણી ઢંઢેરો સાંભળ્યો છે, આપે સરદારના સન્માનની વાત કરી છે. યજ્ઞેશભાઈ, હવે આપણે હું સવાલ પૂછું છું. યજ્ઞેશભાઈ, સંકલ્પ પત્રોમાંથી જે સંકલ્પો પૂરા ના કર્યા હોય ને એ લોકો આથી ઝંખી રહ્યા હોય ગુજરાતની પ્રજા, તો સીધો સવાલ ત્યાં થાય છે કે સંકલ્પ પૂરા કેમ નથી કરી શક્યા? તમે એનું કારણ આપો. જે પૂરા કર્યા છે એનો મારે જવાબ નથી જોઈતો, પણ જે નથી પૂરા કર્યા એનું કારણ આપો. તમે જે કીધું ખેડૂતો માટે, એક તો ખેડૂતો માટે આશા રાખીએ છીએ કે તમારો ચૂંટણી ઢંઢેરો જાહેર થાય એમાં તમે કદાચ ખેડૂતોનો ઉલ્લેખ કરો એવી આશા છે. કારણ કે આજ ભારતીય જનતા પાર્ટીએ લોકસભામાં 2014 માટે કીધું હતું કે અમે નરેન્દ્ર મોદીજીએ કીધું હતું જાહેરમાં કે અમે સ્વામિનાથન લાગુ કરીશું, પણ હજી સુધી સ્વામિનાથન કમિશનની જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલાનો કોઈ હજી અમલવારી જોવા મળતી નથી. પછી ગુજરાતમાં કે દેશભરમાં? યજ્ઞેશભાઈ, કેમ? કારણ શું? જો ભદ્રેશભાઈ, જે મુદ્દો કિંજલબેને કહ્યો એ જ મુદ્દાને યજ્ઞેશભાઈ, મારા સવાલનો જવાબ આજે આપો ને. દીપકભાઈને કિંજલબેનજી, પરમિટ મારા કર્યો સવાલનો અને એ જ જવાબ મુદ્દાનો હું પહેલા જવાબ આપીશ. બરોબર છે? નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બાબતની વાત જે કરી, તમારા સવાલનો જવાબ પણ આપીશ, તમારા સવાલનો જવાબ પણ આપીશ. પણ અકળાયા પહેલા વગર. બંનેને તમે પરમિટ કર્યું છે, બંનેને તમે જવાબ આપવા દીધો છે. દીપકભાઈને એ સમય માટે પૂરતો સમય આપ્યો છે, પહેલા હું એનો જવાબ આપી દઈશ. ઠીક છે, હા, પહેલા નહીં, તમે મને પહેલા પૂરો જવાબ ઠીક છે, આપો તો ઠીક છે, પછી હું અકળાયા કહીશ વગર જવાબ આપો. બરોબર? ઠીક છે. શાંતિથી જવાબ આપું છું ઠીક છે, ઠીક છે. કે આજે દીપકભાઈએ જે પ્રમાણે વાત કરી ગાંધી અને સરદારના સન્માનની, અકળાયા વગર જવાબ આપું, શાંતિથી જવાબ આપું. દીપકભાઈ, તમે સાંભળો ખાલી. ઠીક છે. બરોબર? હું દીપકભાઈને સંભળાવું છું આ વસ્તુ. બરોબર? કે ગાંધી સરદારના સન્માનની જો વાત કરતા હોય તો ગાંધી સરદારના સન્માનની વાત પહેલા તો કોંગ્રેસના મોઢે એટલા માટે શોભતી નથી કે સરદાર વલ્લભભાઈ પટેલે જ્યારે વડાપ્રધાન બનાવવાની વાત હતી ત્યારે જવાહરલાલ નહેરુ કૂદી પડ્યા હતા. એટલે બીજું કે જે સરદાર વલ્લભભાઈ પટેલે ભારત રત્ન આપવાની જગ્યાએ પહેલા તમે રાજીવ ગાંધીને અને પહેલા ઇન્દિરા ગાંધીને ભારત રત્ન આપ્યા હતા. બીજું કે સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ હતું અને આજે પણ છે. આખા સંકુલનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ સંકુલ સ્પોર્ટ્સ સંકુલ છે. એની અંદર 22 સ્ટેડિયમો છે. એ પૈકીનું એક સ્ટેડિયમ, એનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે, ક્રિકેટ સ્ટેડિયમ. બીજું કે આખા એક સંકુલનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ છે, એનો સંકુલ છે. એનો મતલબ એ છે કે આજે પણ નરેન્દ્રભાઈ મોદીનું નામ સરદાર પટેલની છત્રછાયાની નીચે મૂક્યું છે. અને જો તમારે નામ બદલીને સરદાર વલ્લભભાઈ પટેલ કરવું હોય તો આખા સંકુલનું નામ શું તમે કરશો? રાજીવ ગાંધી કરશો, ઓકે, યજ્ઞેશભાઈ, ઇન્દિરા ગાંધી કરશો જવાબ કે આપી. જવાહરલાલ નહેરુ કરશો?
આજે તમે પૂરી વાત સમજ્યા વગર કે ગુજરાતની પ્રજાને જો તમે આજે ખોટી વાત સમજાવવા નીકળી પડ્યા હોય તો એનો મારે ખુલાસો અહીંયા જરૂરી હતો અને મેં આ ખુલાસો કર્યો છે. ઠીક છે, બરોબર? યજ્ઞેશભાઈ, બીજી વાત આભાર તમે જે વાત આપનો. કરી ભદ્રેશભાઈ, એનો પણ જવાબ આપો. નહીં, નહીં, આપનો કે આભાર. હવે સંકલ્પ સવાલનો પત્રની જવાબ અંદર આપો ભારતીય જનતા મુદ્દાની પાર્ટીએ જેટલા પણ મુદ્દા આપ્યા હતા જી. આજે 2012 હોય 2017 હોય જી હું એ જ જવાબ આપું છું. તમે સાંભળો પૂરું પહેલા. બોલો બોલો. 2012 હોય કે 2017 હોય જેટલા પણ મુદ્દા સંકલ્પ પત્રની અંદર હતા એટલા તમામ મુદ્દા પૂરા કરવાનો ભારતીય જનતા પાર્ટીએ પ્રમાણિક પ્રયત્ન કર્યો છે. નહીં કે બીજી રાજ્યની સરકારોની અંદર આજે જે પ્રમાણે જાહેરાત કરી કે હું જીએસટી ઘટાડી દઈશ અને પછી વાત કરી કે હું જીએસટી માટે લેટર લખી દીધો છે. નહીં, જે ભારતીય જનતા પાર્ટીથી શક્ય હતું એટલું બધું કર્યું. પરંતુ જે આજે કાળક્રમે અમુક વસ્તુ તમને ખબર છે કે છેલ્લા 2 વર્ષનો ગાળો આખા વિશ્વનો કેવો ગયો, એ ગાળાની અંદર ક્યાંક કોઈ ત્રુટી રહી ગઈ હોય તો એ પણ પૂરી કરવાનો ભારતીય જનતા પાર્ટીએ પૂરતો પ્રયત્ન કરેલો છે. અને એ જ સમયગાળાની અંદર બીજા રાજ્યોની અંદર બીજી સરકારો પણ હતી જેમાં કોંગ્રેસ પણ આવી જાય ને બીજા પક્ષ પણ આવી જાય તો એ પક્ષોએ ક્યાંય કોઈ પૂરી કરવાનો પ્રયત્ન કર્યો નથી. આજે 4.5 વર્ષ કે સવા 4 વર્ષ થવા આવ્યા તો પણ જે વ્યક્તિ ગુજરાતમાં આવી અને ગુજરાતના સંકલ્પ પત્રની વાત કરતા હોય તો એમના ત્યાં એમણે કેટલા પૂરા કર્યા એની પણ એમને જાહેરાત કરવી જોઈએ. બીજું કે આજે દીપકભાઈ જયારે વાત કરતા હતા આપ જયારે વાત કરતા દીપકભાઈ એવું કહેતા કેન્દ્રની વાત ન કરો, ગુજરાતની વાત કરો, ગુજરાતની વાત કરો. અને દીપકભાઈ એમની ચર્ચાની અંદર દરેક વસ્તુમાં કેન્દ્રનો ઉલ્લેખ કર્યો તો મારે કેન્દ્રનો એ ઉલ્લેખ કરવો છે કે આજે આદરણીય મનમોહનસિંહની સરકાર હતી, 10 વર્ષ સરકાર રહી, આપણે બહુ જૂના નથી જવું. તમે કેટલા વાયદા પૂરા કર્યા હતા એનો મને જવાબ આપો. બીજું, ભારતીય જનતા પાર્ટી સંકલ્પ પત્ર પ્રસિદ્ધ કરશે અને જેટલા પણ વાયદા આપશે એ પૂરા કરવાનો પૂરતો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીએ પ્રમાણિક રીતે કર્યો છે. તમે કોઈ પણ જગ્યાએ પ્રમાણિક પ્રયત્ન નથી કર્યો, ખાલી જુમલા એટલા માટે તમે આપ્યા છે કારણ કે કહું કે આજે જયારે સવા 2.25 કરોડ 2.40 લાખ કરોડનું ગુજરાતનું બજેટ હોય અને એની સામે તમે 1.75 લાખ કરોડની ડેફિસિટ બતાવતા હોય તો કોઈ પણ તમને પૂછશે કે આ પૈસા તમે ક્યાંથી લાવો. બીજું, ગુજરાતની અંદર અત્યારે તમે વાત કરશો કે 500 રૂપિયા સિલિન્ડર આપીશ અને પછી તમે વાત કરો ના આ તો કેન્દ્રનો વિષય છે, અમે કેન્દ્રને કાગળ લખીશું. જોકે તમારી સરકાર આવવાની જ નથી, તમે તમારા રાજીપા માટે આવા સંકલ્પ પત્રો બનાવો એનો અમને વાંધો પણ નથી. ઠીક છે, આશા રાખી કે સમય આપનો પૂરતો મળી ગયો છે પણ મૂળ મુદ્દાની વાત પર સવાલનો જવાબ હજી સુધી મળ્યો નથી. ભલે આપ કેન્દ્રમાં લઈ ગયા હોય પણ અહીંયા રજા માટે પણ સવાલ એ થાય છે કે પ્રજાએ કેટલી જાગૃત થવાની જરૂર છે. પ્રશાંતભાઈ કીધું એ પ્રમાણે કે આમાં કોઈ મોનિટરિંગ કમિટી જેવું બનાવવામાં આવતું હોય પણ માત્ર વાતો હોય છે. આ મોનિટરિંગ કરનાર મતદારો પોતે જ હોય છે. આ મતદારોનો અધિકાર છે લોકશાહીમાં કે સત્તા પક્ષ પાસે જવાબ માંગે કે તેમણે જે વાયદા કર્યા હતા, જે સંકલ્પો કર્યા હતા તે પૂરા કરવામાં કેમ નથી કર્યા આવ્યા અને પૂરા કરવા માટે શું પ્રયત્ન કરી રહ્યા છે. કારણ કે હજી પણ લોકોને સમસ્યા નડી રહી છે. ભલે કેન્દ્ર લેવલની વાત કરવામાં આવે તો કેમ એ સીધી વાત કરવામાં નથી આવતી કે ગુજરાતના ખેડૂતો શું સ્વામિનાથન લાગુ કરે તો ફાયદો નહીં થઈ શકે? ગુજરાતના ખેડૂતોને પણ આવક બમણી કરવાની ઈચ્છા નથી કે શું? આ પ્રકારના વાયદાઓની વાત કરવામાં આવે છે પણ પૂરા કરવામાં નથી આવતા. આખરે આ વાયદા પૂરા કરવામાં ના આવે ત્યારે તેનું ઓડિટિંગ કરવાની જવાબદારી પણ આખરે ઇન્ડાયરેક્ટલી તો મતદારો પર જાય છે. આશા રાખીએ કે મતદારો ગુજરાતના એટલીસ્ટ એટલા જાગૃત છે કે જે લોકો મતદાન કરે છે તેમના મતાધિકારનો ઉપયોગ કરે છે પરંતુ જે કોઈ પણ પાર્ટી સત્તામાં આવે છે તેમની પાસે તેમના કાન મરોડવાની તાકાત પણ ધરાવે છે અને સમય પ્રમાણે કાન મરોડવાનું કામ કરે એવી આશા રાખે છે. આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરે છે. આ ચર્ચામાં આપ ચારોએ ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ફરી મળીશું લક્ષ્યવેધ કાર્યક્રમમાં એક નવી વિષય પર ચર્ચા કરવા માટે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.